હોય, જેવા માનવી હોય ને સાહેબ, એવી માતા હોય. ક્યાંક હોળી ચકલાના આંગણે મારી ભગવતી ઓંબા વાળી જોગણી પૂજાય, હે તો ક્યાંક મારી ખીજડી વાળી જોગણી પૂજાતી હોય, ક્યાંક બાળવાની જોગણી પૂજાતી હોય, ક્યાંક અચેરની જોગણી પૂજાતી હોય, ક્યાંક મારી અંખોલની જોગણી પૂજાતી હોય, ક્યાંક શ્રીનગરની જોગણી પૂજાતી હોય. જેવા જેવા માનવી હોય, હેડી માતા હોય સાહેબ. અને અલકેશ એ મારી ભગવતી માન પરાના લીલા ઝાડવે બેઠેલી ક્યાંક મારી જાલિયાની જોગણી પૂજાતી હોય મારા બાપ. કે માં આમ તો આ પરિવાર તારો છે, દીકરો હોય દીકરી હોય, કદાચ જો ભૂલ થાય ને તો ભૂલની માફી દેવાય માં. દીકરા દીકરીઓથી રોઠી ન જવાય, હે કારણ કે આ તો માણસ માત્ર ભૂલને પાત્ર હોય. હે માં કદાચ તારો કોઈ દીકરો હોય, ભૂ હોય માં, હે અને કદાચ જો કોઈ ભૂલ ચૂક થાય, ભગવતી શીખોતર તો તું માફ કરજો માં ભગવતી હો. કારણ કે તારો પરિવાર છે, તારો દીકરો છે, તારી દીકરીઓ છે, તારી કુવાસીઓ છે માં, હંધાઈને તારા તારવાના છે ભગવતી. અને એવી નાનકડી આ શીખોતરની એક નાનકડી સરસ મજાની વાત છે વાત કે ઈ જાવા બંદર ની આગળ એ પોરબંદર કહેવાય. અને ઈ અડીખમ હે દરિયો જા હિલોડા મારી રહ્યો છે લકેશ. એમ જ્યાં અડીખમ ઈ દરિયો હિલોડા મારે ત્યાં એક કાળો દૈત ડુંગર છે, જેને કોયલો ડુંગર કહેવાય. કોઈ ગયા છે આમાંથી કોયલા ડુંગર દર્શન કરવા નહીં ગયા સાહેબ? શિકોતરના દીકરો એમને જવું જોઈએ, કારણ કે એ મારી હરસિદ્ધિ ભવાનોનું જે વાહગણું છે અલકેશિયા, એમ કે એનો નિયમ છે કે ગમે એવો નાવડો હોય અને જો કદાચ એ કોયલા ડુંગરના માથેથી નીકળે અને કદાચ એ હરસિદ્ધિ ભવાનીને એનો શ્રીફળનો વ્યવહાર ન મળે ને સાહેબ, તે નાવડું એથી આગળ ન જાય શશી. આ મારી હરસિદ્ધિ ભવાનીનો નિયમ છે. પણ એક દાડાનો સમય કે એક જગદુશો વાણિયું નામ છે જેનું વાણિયું, હે અને એની બે પત્ની લઈ એના દીકરા લઈ અને ગામના માથે પોતાના વતનની માલી પર નીકળ્યો છે બાપ. પણ એ વચ્ચે દરિયાની અંદર કોયલા ડુંગરાનો માર્ગ પડે કે દુનિયાના કઈક નાવડા ડુબાડ્યા, દુનિયાના કઈક નાવડા મારી ભગવતી હરસિદ્ધિ ભવાની તું એ તાર્યા છે. અજય એ જગદુશા વાણિયાની વાત છે, વાત સાંભળજો સાહેબ, આમાંથી ઘણું બધું સમજવાનું છે. માં એમને એમ નથી મળતી વિકાસિયા, એના માટે તો આપણા ગઈડીઓ છે ને સાહેબ, પોતાની માટી પલિત કરી છે, જેના કાળી મજૂરી કરી છે દેવીઓને સેવા માટે. માતા એમને એમ નથી મળી છે કે બાપ એ કોયલા ડુંગર અને ત્યાં એ જગદુશા વાણિયાનું નાવ ડગમગ આવી રહ્યો છે બાપ, જેના નાવડે હિરલા મોતીડા, જાજી ધન દોલત એ હોનાની હીટું પડી છે જગદુશા વાણિયાના નાવડાની મળે બાપ. એ જગદુશો વાણિયો મનમાં બહુ હરખાય કે મારા વતનની માલી પાસે જઈ અને મારી દીકરીઓને પરણાવું, મારા દીકરા પરણાવું, મનમાં બહુ હરખાય. પણ મારા નાથને જેને વાત રાખવી હોય સાહેબ, એ શિકોતરને વાત રાખવી હશે. ધીમે ધીમે કૂણો તડકો એ દરિયા માથે પડી રહ્યો છે. પણ એ મારા ભગવતીને જેને વાત રાખવી છે, એ દરિયાના માથે કાળા એ વાદળ જેમ કહેવાય છે, વરસાદ જેવો વાવાઝોડાનું વંટોળ વળી રહ્યું છે બાપ. એ જગદુશ વાણીઓ વિચાર કરે કે હમણાં તો હાવ કોરું કટ હતું ને હાલ ક્યાંથી ઘેરાઈ છે બાપ. ધીમે એ દરિયો ડોલે અને અલ્કેશ એ દરિયાના નાવડે છે ને મારી ભગવતી જોગ માયાના આટા થઈ રહ્યા છે. દરિયાના મહી એ વાવાઝોડું દરિયો હિલોડો લેવા માંડ્યો છે મળવા. જો કદાચ એક નાવડો, બે નાવડો, ત્રણ નાવડો, ચાર નાવડો, એમ એ જગદુશા વાણિયાના બધાય નાવડા ડૂબી ગયા. એક જગદુશા વાણિયાનું જે નાવડું છે એમાં એની પત્ની છે, એનો દીકરીઓ છે બાપ. અને એ જગદુશો રોઈને આહુડા પાડે કે માં એવી તો કઈ અમારથી ભૂલ થઈ છે. એ અમારી હરસિદ્ધિ ભવાનીનો નિયમ બોલે છે.
હે કે આ જગતની માલી પર કોક એવું દેવ હોય, કોક એવી માતા હોય જો મને તારે, હે જો આ દરિયાના માથેથી મને તારે તો જિંદગી ભર જીવન જીવન ત્યાં સુધી એ માતાને સેવી છે, માતાની ભક્તિ કરવી છે બાપ. પણ આજુબાજુ મોટો દરિયો છે અને કોઈ આધાર દેખાય નહીં. પણ એ વાણિયાનો જે નાનકડો દીકરો છે ને બાપ, એ દીકરાના હામે નાનકડી ધોરી ફરકતી ધજા દેખાય ને એ ધજાના માથે એ દીકરો પોકાર કરીને કે બાપ, કે બાપુ મને હામાં કોક ડુંગરો દેખાય અને એ ડુંગરા માથે કોક નાનકડી ફરકતી ધજા દેખાય, એ ધજાના માથે કોક દેવ બેઠો હોવું જોઈએ બાપ. હે લાવ કદાચ ટહુકો કરું, હે જો કદાચ કોક દેવ હુહરું પડી અને મારું નાવડું તારે, એ દેવને મારે પૂજવા મારા આંગળીયા લઈ જવું છે. એ જગદુશો વાણિયો કલ્પાંત કરે, એની દીકરી કલ્પાંત કરે, એની પત્ની કલ્પાંત કરે, એ દીકરો રડે અને હામે ટગર 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 મારી હર્ષિદી ભવાની જોઈ રહી છે. હે કે તારું ખરા કે તારો હિલોડા લેતો દરિયો, તું દરિયો દરિયો હું કરે? એ જગદુશા, એ આ દરિયો દરિયો તું હું કરે? હે આ દરિયો હું તને ડુબાડે? હે કે જા મારી હર્ષિદી ભવાની બોલી રહી છે, જો આ દરિયો ડુબાડે એની પેલા જો આખો નાખો દરિયો ના પીજો તો જગતની માલી પર મને જગદુશા વાણીને શીખોતર કોણ કે બાપા. જગદુશા વાણિયાનો પુકાર એ મારી હર્ષિદી ભવાની સાંભળે. હે કે આ દરિયો દરિયો તું હું કરે? દરિયો જો કદાચ તને હું ડૂબાડે એ પહેલા આખો દરિયો ના પીજો તો જગતની માલિકા મને હર્ષિદી ભવાની કોણ કે બાપ. એ માં પોતાના કોયલો ડુંગરો મેલી અને એ પોતાનો જે હાવજ છે એ હાવજના માથે પલાણ માડી અને એમાં ડગમગ ડગમગ ડગલીઓ મેલી અને એ કોયલો ડુંગરો ઉતરી રહી છે ત્યારે એ હાવજ ફુફારા કરે. એમ એ હાવજ ફુફારા કરે અને મારો જગદુશો બોલે કે માં જો કદાચ આજ વેળાએ આ નાવડું અમારું ડૂબી જાય તો જગતની માલિકા કોઈ કોયલા ડુંગરે દેવી નહીં પણ કોઈક ડાકણ બેઠી કાશ કોઈક ડાકણ બેઠી મારે બાપ. તને વાણિયો બોલાવે, તને વાણિયા એની વાણિયાર બોલાવે માં. ત્યાંથી એ કોયલો ડુંગરો મેલીને મારી હર્ષિદી ભવાની ઉતરે રવિ. એ મારી હર્ષિદી ભવાની એનો કોયલો ડુંગરો મેલી અને દરિયા માટે જેને પલાણ માંડી છે અને દરિયો જે ફૂફાડા મારી રહ્યો છે. વીજળી આપને વીજળી એક તાર થઈ છે ને ઘુઘવાટા મારી રહ્યું છે બાપ. પણ એ મારી કોયલા ડુંગરની હર્ષિદી ભવાની પોતાનો જે જમણો હાથ ઊંચો કરી તો દરિયો ઢંપી ગયો છે. એ દરિયો જંપી ગયો છે, વાદળા ખુલ્લા થઈ ગયા છે ભગવતી. ત્યારે એ વાણીઓ વિચાર કરે કે કોક નાકો આ કોક આગવી શક્તિ બેઠી લાગે છે મારા બાપ. અને આ શિકોતર પહેલા હર્ષિદી ભવાની છે સાહેબ. ત્યાંથી એ કોયલો ડુંગરો ઉતરીને શિકોતર બની છે.
એ એનું પહેલું પડખું એનું પહેલું રૂપ ગણીએ તો એ મારી હરસિદ્ધિ ભવાની છે. એ મારો જે કાળિયો ઠાકર છે ને સાહેબ, આ ત્રણ ભુવનનો જે નાથ છે એની કુળની માતા છે હરસિદ્ધિ ભવાની. અને એ વાણીઓ વિચાર કરે કે આ ડુંગરામાંથી દેવનો ઉતારી ખરા, પણ આવી દેવ જો કદાચ આ ડુંગરે બેઠી છે અને આટલા મનખ્યા મળી જાય તો લાવ આ દેવને આજ વેણ વાત કરું અને એ માતાના ડુંગરેથી ઉતારીને નેચે બેહાડું તો બાપ કઈક આવી દીકરીઓ છે, કઈક આવા દીકરા છે, કઈક આવા લોકો હશે જેના નાવડા એ મારી ભગવતી હરસિદ્ધિ ભવાની તાર છે બાપ. ત્યારે એ વાણીઓ એ શિકોતર ને કે એ હરસિદ્ધિ ભવન ને કે માં, જેમ જેમ તે આ મારું નાવ તાર્યું છે એમ નાથ આવશે, પરનાથ આવશે, 18 આલમ દુનિયા આવે ને માં ભગવતી, એ હરસિદ્ધિ એમના બધાયના નાવડા તું તારજે માં. ત્યારે એ શિકોતર કે જો હું તળિયે આવીને વાહો કરું પણ મારા જેટલા પગથિયા છે એ પગથિયે એક એક તું મને ભોગ આલે તો હું મારો કોયલો ડુંગરો ઉતરું, બાકી મારો કોયલો ડુંગરો ઉતરું નહીં મારા બાપ. એ જગતું છે કે ભલે માં એના જેટલા પણ ઢોર સાકર છે, જેટલા એના ઢોર સાકર છે એ બધા લઈ અને એ જગતું વાણીઓ એ કોયલા ડુંગરે આવ્યો બાપ. કે માં આ તારા આસનેથી ઊભી થઈ અને હવે તું નીચે ઉતર, તને ડગલે ડગલે ભોગ આલુ માં ભગવતી, તને ડગલે ડગલે ભોગ આલુ. ત્યારે એ શિકોતર પોતાના આસનેથી ફરી વાર હાવજના માથે જેને પલાણ માર્યા છે અને પહેલા ડગલે, બીજા ડગલે, ત્રીજા ડગલે ધીમે 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 કરતા કરતા નીચે એ 10 ડગલાનો માણખો રહી જશે ને બધા ઢોર સાકર પતી ગયા સાહેબ. ત્યારે એ શિકોતર બોલે કે જગદુશા આ ચોથું આ 8મું ડુંગરું આ પગથિયું હું અહીંથી ઉતરું નહીં સાહેબ જ્યાં સુધી મને ભોગ ન મળે. બીજા કોઈ ઢોર સાકર નહીં સાહેબ, પણ આ તો માતાને વેણ વાત કરી રહ્યો છે, જેને માતાને વચન દીધો છે કે માતાને તળેટીએ લાઈને વાહો કરાવું બાપ. પછી એ જગદુશો વિચાર કરે કે આ માતાનો ભોગ હાનો દેવો, એની 7 દીકરીઓ, 7 દીકરીઓ, 1 દીકરો, 2 પત્ની. ત્યારે એ જગદુશો વાણિયાની એ નાનકડી જે દીકરી છે એ દીકરી કહે બોલે બાપ કે બાપ આ શિકોતર જો નેચે ના ઉતરતી હોય, જો એને ભોગ જોઈતો હોય તો હું દીકરી મારો ભોગ આલવા તૈયાર છું બાપ, પણ આ હરસિદ્ધિ ભવાની નીચે ઉતારો. 1 દીકરી, 2 દીકરી, 7 દીકરીના માથા વાળીને શિકોતર 7 પગથિયા નીચે ઉતરી બાપ. પણ હજુ રવિ 3 પગથિયા બાકી છે મારા બાપ. ત્રીજા પગથિયે કોનો ભોગ કરું? એ વાણીઓ કે વાણિયાર કદાચ કર્મે લખેલા કિરદાર તારું ને મારું જીવતર આટલું હશે, લાવ હવે તારો વારો છે. ત્યારે એ વાણિયાનો જે દીકરો છે એ દીકરો બોલે કે બા હજુ તો હું બેઠો છું, અને હું બેઠો ત્યાં સુધી મારા મા બાપનો ભોગ થવા દઉં તો મારા કર્મનો અભાગ્યો દીકરો કહેવાય બાપ. કે બાપ પેલું મારું મસ્તક વાડ, અને એ શિકોતર ને પેલું 7મું પગથિયું 8મું પગથિયું મારા મસ્તકે ઉતાર બાપ. ત્યારે એ નાનકડો દીકરો પોતાના એ માવતરના પગે પડી અને એ જગદુશા વાણિયાની જેની આંખે સાહેબ આહુડાની ધાર છે, માં દેવીઓની ભક્તિ એમને એમ નહીં થતી સાહેબ. જેમ એ શેઠ સગાડ છે એ પોતાના દીકરાનું માડું જેમ ખાયણીમાં કચડીને મારા ત્રિલોકના નાથને ધરી દીધું હતું ને સાહેબ, એનો ભક્તિ કહેવાય. ભક્તિ એમને એમ ન થાય શશી. પોતાના એ પારેવડા જેવડા નાનકડા દીકરાનું મસ્તક વાડી અને 8મા પગથિયે મેલું, હજુ 2 પગથિયા બાકી છે વિકાસ. એ 9મું પગથિયું પોતાની વાણિયાર બોલે કે અય સ્વામી તમારા મારા લેખ આટલે સુધી છે, તમારા મારા લેખ પૂરા થઈ જાય મારા નાથ. અહીંથી મારું મસ્તક વાડી અને મને એ મેલી દો અને એ શિકોતર ને હરસિદ્ધિ ભવન નીચે ઉતરવા દો. માતાને રોકાય નહીં સાહેબ. પોતાની એ વાણિયાનું મસ્તક વાડી અને 9મા પગથિયે એ જગદુશા વાણિયાએ મેલ્યું સાહેબ. અને છેલ્લું પગથિયું એ મારી શિકોતર બોલે કે અય જગદુશા આ છેલ્લું પગથિયું છે, જો છેલ્લા પગથિયે હવે તું કોનો ભોગ કરીશ? આ છેલ્લું પગથિયું જો મને શિકોતર ને ઉતારવું હોય તો જગદુશા વાણિયા તું કોનો ભોગ કરીશ મારા બાપ? અને એ જગદુશો બોલે સાહેબ સરસ મજાની વાણી છે, અને એ જગદુશો રડતા રડતા એ માણસ ઉગે છે.
ભણો માં હાથ હાથ દીકરીઓ આલી કુંવર જેવો દીકરો યારો માં તારો એમો જગત નો પાવર કહેવાય છે પણ દહમો ભોગ મારા વણિયાનો યાલુ રે તારો સમય ને તારો દહયો છે મુનિયા ભગત વાળા પરિવાર में मणि वो लीलाए लेर तू રાખજે દહમું પગથી જામ ભગવતી હરસિદ્ધિ ભવાની જે ઉતરવા જાય છે બાપ ત્યાં એ હરસિદ્ધિ ભવાની જગદુશા વાણિયાને કે એ જગદુશા બસ કર મારા બાપ એમ તારી ભક્તિ મેં જોઈ લીધી જા જેટલા તારા ઢોર સાકરના તે ભોગ કર્યા છે જેટલા તારી દીકરીઓના ભોગ કર્યા છે દીકરા દીકરીઓના ભોગ કર્યા છે એમ એ દીકરા અને મારા આ સરસ મજાની ફરમાઈશ છે મારા લાલાભાઈ ભરતભાઈ અનગડુભાઈ અને આ દુનિયાની અંદર જેમ જેમ એ શિકોતર પૂજાય છે એમ મેલડી પૂજાય છે એમ હડકભાઈ પૂજાય છે એમ એ મારી વિહોત પૂજાય છે એમ મેલડી પૂજાય છે એમ બેચરી પૂજાય છે એમ ચામોડ પૂજાય છે એમ એ મારી દાતણીયા ધરાની ભગવતી ગેલ ખોડિયાલ પૂજાય છે જેવા જેવા માનવી છે ને સાહેબ અલગ અલગ કુળની અંદર એ કુળ માતાએ અલગ અલગ વાહો કર્યો છે ને જેમ એ મારી પાવાના ડુંગરે પતઈ રાજાનો રટન કરવા વાળી કાળકા બેઠી છે બાપ એમ એ હરસિદ્ધિ ભવાની એ રાજા જગદુશા ને કે એ જગદુશા હવે બસ કર તારી ભક્તિ મેં જોઈ લીધી પણ જા તારા જેટલા ઢોર સાકર છે જેના તે ભોગ ધર્યા છે તારી દીકરીઓ છે તારા દીકરો છે તારી પત્ની છે જેને જેને તે ભોગ ધર્યા છે એમ હું સિકોતર ડેલીએ ઉતરું અને એક શ્રીફળ વધાડ એ શ્રીફળ ફૂટે ના ફૂટે જો તારો આખો વેલો જીવતો કરું તો જગતની માલિક હું કોયલા ડુંગરની વણઝારી સિકોતર કરું
જેમ ઈ મારી શિકોતરી જેમ જગદુશા વાણિયાનું નાવ તાળ્યું છે, જેમ એની એ પેઢી તાળી છે, એમ હું તો ભગવતીને પ્રાર્થના કરું છું કે આ ભગતવાળો પરિવાર જે તારા આંગણે બેઠો છે એમાં ભગવતી એ હવ ના દીકરી દીકરા લીલા લહેર મારી શિકોતર તું કરાવજો બાપ. પણ કોક તો હારી મને માતા બતાવો જે આંગવાસીનો ઢોલાવો જ્યાં મેળો બાગવો છે. મને યાદ કરી